હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ડૉક્ટર માનસી પટેલ, એસોસિએટ હેડ ડેન્ટિસ્ટ એટ બી સ્ક્વેર ડેન્ટલ સ્ટુડિયો. અને આજે આપણે જાણીશું ડાયાબિટીસ એન્ડ ઓરલ હેલ્થ વચ્ચેનું કનેક્શન. યસ, ડાયાબિટીસ એન્ડ ઓરલ હેલ્થ વચ્ચે ટુ વે કનેક્શન છે. કેવી રીતે? તો જે વ્યક્તિની અંદર ગમ ડિસીઝ હોય એ વ્યક્તિમાં હાઈ ચાન્સીસ ઓફ ડાયાબિટીસ રહેલા છે. તે જ રીતે જે વ્યક્તિમાં ડાયાબિટીસ હોય તે વ્યક્તિમાં હાઈ ચાન્સીસ ઓફ ગમ ડિસીઝ રહેલા છે. સો ઇટ્સ એ ટુ વે કનેક્શન. ડાયાબિટીસ ફક્ત બ્લડ સુગર લેવલને નથી અફેક્ટ કરતું, પરંતુ આપણી જે એન્ટાયર બોડી છે એને અફેક્ટ કરે છે, અને જેમાં ઓરલ કેવિટી પણ આવી જાય છે. અનકન્ટ્રોલ ડાયાબિટીસના લીધે ઓરલ કેવિટીમાં મુખ્યત્વે 3 સિમ્ટમ્સ જોવા મળે છે. ફર્સ્ટ, સલાઈવા છે એમાં શુગરનું લેવલ વધી જાય છે. સેકન્ડ, સલાઈવાનું જે પ્રોડક્શન છે એ ઘટી જાય છે. એન્ડ થર્ડ, ઇમ્યુન સિસ્ટમ છે વીક થઈ જાય છે. તો ફર્સ્ટ, જે સલાઈવા છે એ સલાઈવામાં શુગરનું લેવલ વધી જવાથી ગમ ડિસીઝના ચાન્સીસ વધી જાય છે, એન્ડ મોઢામાંથી બેડ સ્મેલના ચાન્સીસ પણ વધી જાય છે. સેકન્ડ, સલાઈવાનું જે પ્રોડક્શન છે ઘટી જાય છે, તો જેના લીધે ડ્રાય માઉથ એન્ડ બર્નિંગ સેન્સેશન જેવી સમસ્યા વધી જાય છે. અને ઉપરાંત દાંતમાં કેવિટી થવાના ચાન્સીસ પણ વધી જાય છે, બિકોઝ જે સલાઈવા છે એ ટીથને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે, અને સલાઈવા ઓછી થઈ જવાથી દાંતની જે પ્રોટેક્શન છે એ ઓછું થઈ જાય છે અને કેવિટીના ચાન્સીસ વધી જાય છે. એન્ડ થર્ડ, ઇમ્યુન સિસ્ટમ વીક થઈ જાય. તો ઇમ્યુન સિસ્ટમ વીક થઈ જવાથી જે ઇન્ફેક્શન છે એના ચાન્સીસ વધી જાય છે, જેવા કે ફંગલ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, બિકોઝ જે બોડી છે એની ફાઇટ કરવાની જે શક્તિ છે એ ઘટી જતી હોય છે. અને ઉપરાંત ડિલેડ વુન્ડ હિલિંગ થાય છે. સો ફ્રેન્ડ્સ, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ટેક કેર ઓફ યોર ઓરલ હેલ્થ, બિકોઝ ઇટ્સ ડિરેક્ટલી કનેક્ટેડ ટુ ડાયાબિટીસ. એના માટે તમારે દિવસમાં 2 વાર રેગ્યુલર બ્રશ કરવાનું છે. જો તમને ડાયાબિટીસ હોય તો પ્રોપર ડાયટ, એક્સરસાઇઝ એન્ડ મેડિકેશનથી જે બ્લડ સુગર લેવલ છે એને કંટ્રોલમાં રાખવાનું છે, અને ડેન્ટિસ્ટની રેગ્યુલર વિઝિટ કરવાની છે. અને જો તમને ડાયાબિટીસ હોય તો ડેન્ટિસ્ટને પણ ઇન્ફોર્મ કરવાનું છે કે તમને ડાયાબિટીસ છે, બિકોઝ ઇટ્સ એ ટીમ વર્ક. તમને તમારી જાતે પણ ટેક કેર કરવાની છે, અને જો તમને ડેન્ટિસ્ટને જણાવશો તે ડેન્ટિસ્ટ તમને પ્રોપર ગાઈડન્સ આપશે. સો ઇટ્સ એ ટીમ વર્ક. સેલ્ફ કેર એન્ડ પ્રોફેશનલ કેર જ્યારે મળશે ત્યારે તમને બેસ્ટ ઓરલ હાઇજીન તમે મેળવી શકશો. સો થેન્ક યુ સો મચ.